की, गौ माता की। મંચસ્થ ઉપર બિરાજમાન મહાનુભાવો, વાલા ખેડૂત મિત્રો, ખાસ ખેતી માટે હું વાત કરું તો આપણે જે ખેતી કરીએ એમાં ખાસ કરીને કોઈ સમસ્યા આવવી જ ન જોઈએ એવું કાર્ય કરવાનું છે. એટલે પહેલી જ વાત એવું કરું તો ખેતીમાં સમસ્યા ના આવે એના માટે આપણે પહેલાં જ દીપ પ્રજ્વલિત કર્યું. ધર્મ સાથેનું વિજ્ઞાન દીપ પ્રજ્વલિત કર્યું. શા માટે કર્યું કે ભાઈ ઓક્સિજનની હાજરી વધે એટલે ભીડભાડ થાય તો આપણે સારી રીતે તંદુરસ્ત જે કંઈ મિટિંગ છે એ માણી શકીએ કે પ્રસંગ માણી શકીએ. તો એ જ રીતે મારી ખેતીમાં અત્યારે જે ખેતીમાં આપણે કંટ્રોલ વાતાવરણમાં કોઈ પણ બિઝનેસ કરીએ અને અનકંટ્રોલ વાતાવરણમાં, ખેતી તો અનકંટ્રોલ વાતાવરણમાં જ થાય, તો અનકંટ્રોલ્ડ વાતાવરણના શુદ્ધિકરણ માટે અમે પહેલું પગથિયું યજ્ઞને આપ્યું. યજ્ઞ નેનો ટેકનોલોજી છે અને યજ્ઞ સિવાય, અને હું અત્યારે હાલમાં કહું કે 60% ખેતીમાં યજ્ઞ કામ કરે છે. હું તો દુનિયાના 17 દેશોમાં ખેતીવાડી કન્સલ્ટન્ટ તરીકે જાઉં છું અને મારો 1 મહિનાનો ચાર્જ તમે નહીં માનો 5000 યુરો છે, એટલે કે 5 લાખ રૂપિયા થાય. અને અત્યારે હાલમાં હવે મારું રિટાયર્ડ લાઈફ, મારા મૂળ વતન જામનગર જિલ્લાના કરાણા ગામે અમે મારી જીવન સંગીની સાથે સંપૂર્ણ ગાય આધારિત ખેતી અને ટોટલી ઓટો કંટ્રોલમાં, કદાચ અમે 2 માણા વિદેશમાં 1 મહિનો વહી જાય તો અમારી ખેતીને આંચ ના આવે એવી ખેતી અમે બનાવી છે. બરાબર. તો એમાં એ જ રીતે હું તમને કહું કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો આજે જે કાંઈ આપણે એના થકી જે આપણે ભેગા થયા છે એની વાત કરું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટર બનવામાં જે વસ્તુની જરૂર પડે અહીંયા પડે જ. એ જ રીતે ખેતીમાં આપણે ગોઠવણી કરીને જ કામ કરવું પડે. એટલે કે બોર્ડરમાં બધા જ ભારતીય કુળના વૃક્ષ હોવા જ જોઈએ અને એ આયુર્વેદિક નિયમ મુજબ પૂર્વમાં વડ, પશ્ચિમમાં પીપળો, ઉત્તરમાં ફૂલનું ઝાડ, દક્ષિણમાં ઉમરો. આ જે કાંઈ વૃક્ષ આયુર્વેદના મત મુજબ જો તમે કરો તો એટલા બધા સચોટ પરિણામ મળે કે તમે એનો નજરઅંદાજો પણ ન કરી શકો. તો એ રીતે સંપૂર્ણ રીતે યોગ્ય ગોઠવણી મુજબનું જો કાર્ય કરવામાં આવે તો 100% આપણી ખેતી સમૃદ્ધ બને ને બને જ. અને મિત્રો, ખાસ હું તમને કહી દઉં કે 1 વીઘામાં 5 લાખથી નીચું ઉત્પાદન આવે તો ખેતી કરાય જ નહીં. હું તમને સ્પષ્ટ કહી દઉં. અને હું તો માર્કેટમાં જે ભુડિયા સાહેબે કીધું કે વેલ્યુ એડિશન કરો, હવે મારો બીજો જે વિષય આવશે વેલ્યુ એડિશન, પણ વેલ્યુ એડિશન વગર મારો માલ ખાલી માર્કેટમાં જ જાય અને વીઘે હું 5 લાખ કરું છું. હાલમાં મેં સામા પાણીએ તરી જે કહે ને કે એવી એક આજે કેળની ખેતી કરી છે. મિત્રો, અમેરિકાથી મારી ખેતી જોવા આવે છે, કેળા જોવા. એક કેળામાં જે કેળ કહીએ ને કે 60 કિલોની લૂમ, ઇઝી ઓપરેટેબલ, ઇઝી ફાર્મિંગ થઈ શકશે. આ રીતે આપણે આપણી કોઠાસૂઝથી, આપણા વડીલોના માર્ગદર્શનથી ખોટી થવું પરવડે, ખોટ ખાવી ન પરવડે. એટલે કે જ્યાં ત્યાં સારી વસ્તુ મળતી હોય ત્યાં જઈ સારું બુદ્ધિ જ્ઞાનનો ઉપયોગ કરી અને ખેતી કરીએ તો 100% સમૃદ્ધ બનીએ. ઉત્તમ ખેતી હતી, છે અને રહેશે. ભારત માતા કી જય. વંદે ગૌ માતરમ.